ડુંગળી વિશે મારું તો એ જ કહેવાનું છે કે સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરી કે ડુંગળીની જે સરકારે નિકાસબંધી જે કરી તો આ ખેડૂત માટે સરકારે યોગ્ય પગલું લીધું નથી અને ખેડૂતની માટે આ નુકસાની રૂપી સરકારે પગલું લીધું અને જો સરકાર આ નિકાસબંધી નહીં હટાવે તો પછી ખેડૂતોને નો છૂટકે જે એના દર દાગીના જમીન જે કાંઈ વસ્તુ હશે નો છૂટકે ખેડૂતોને આવું બધું વેચવાનો વારો આવશે અને જે ખોટ છે કેમ કે ઘણા ખરા ખેડૂતોને તો એટલી બધી મુશ્કેલી પડી ગઈ કે પોતાના આપણે ચોમાસું જે પાક છે એ પણ નિષ્ફળ ગયો 2 મહિના સુધી વરસાદ આવ્યો નહીં 2 મહિના સુધી જો વરસાદ ન આવ્યો તો એ પાક પણ બધો ફેલ ગયો અને 4 પછી પાછળથી મોટો એક વરસાદ આવ્યો કમોસમી વરસાદ થયો તો એમાં પણ ખેડૂતને આપણે મોટી ખેડૂતોને બધાને નુકસાની થઈ તો ખેડૂતોએ એના દર દાગીના જે હતા એ દર દાગીના બૈરાઓના વેચીને પણ પાછી ખેડૂતોએ કે આપણે પાછા હરભર થઈ જાય અને એ વેચીને ખેડૂતોએ બધાએ ડુંગળી વાવી ચા બધાને એમ છું કે ડુંગળીમાં ખેડૂતોને આપણને હારો ફાયદો રહે અને બૈરાઓને હોય એવું કીધેલું કે અમે આ જ્યારે ડુંગળીનો પાક આવશે ભાવ હારા આવશે તો અમે તમને પાછા ઘરેણા કરાવી દેવું તો સરકાર શ્રીને અમારી એવી વિનંતી છે કે તમે આ ડુંગળીની નિકાસ શરૂ કરો અને બીજા નંબરમાં આ ખેડૂતના ઘર ભાંગશે એવું છું બૈરાઓ જ્યારે ધોકાલીને બાંધે આવું છું તો સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે જો ગુજરાતમાં સરકાર ભાજપની છે કેન્દ્રમાં સરકાર ભાજપની છે અને નરેન્દ્રભાઈને અમારી વડાપ્રધાનને અમારી નમ્ર વિનંતી છે કે નરેન્દ્રભાઈ વહેલામાં વહેલી જે નિકાસબંધી બંધ કરાવી એ વધુ ને વધુ નિકાસબંધી શરૂ કરાવે એવું મારો સરકારશ્રીને વિનંતી છે।